ચૂંટણી બાદ હવે આપણે મોળાઆંબા ગામમાં આવ્યા છે લોકસભાના જે ચૂંટણી છે 2024ની એનું લોક રિવ્યુ લેવા માટે. મોળાઆંબા ગામમાં આજે જે આદિવાસી પરંપરા પ્રમાણે જે સમાજના રીત રિવાજો જેની ઉજવણી થઈ રહી છે એવા હવન હતું આજે, અને એ હવનમાં લોકો ખાસા મોળાઆંબાના લોકો ખાસા ભેગા થયા હતા. આપણે એ લોકો પાસેથી હાલમાં જે ચૂંટણી છે લોકસભાની એમાં એ લોકો શું વિચારે છે, એમના પ્રશ્નો શું છે મોળાઆંબા ગામના, અને જો કોઈ ઉમેદવાર ચૂંટાઈને આવે તો એમની માંગણી પ્રાથમિકતા શું રહેશે, શું માંગશે એ લોકો ઉમેદવાર પાસેથી, આપણે એમની પાસેથી જાણીશું. શું નામ છે કાકા તમારું? હા, ધાકલભાઈ. આ ગામના જ છો તમે? કણધાના છો. શું લોકસભાનો માહોલ કેવો છે અહીંયા કણધામાં? કેવો માહોલ છે? કોને પસંદ કરો છો તમે? આ ઉમેદવારોને ઓળખો છો? કોણ કોણ છે? નહીં, કોણ કોણ ઉમેદવારો કોણ કોણ છે? હા, બરાબર છે. આપણે બીજા કાકા પાસેથી જાણીશું શું માહોલ છે. તમે કયા ગામના છો? મોળાઆંબાના. શું નામ છે તમારું? અમારું સગન રમસુ. સગન રમસુ. કેવો માહોલ છે મોળાઆંબા ગામમાં? મોળાઆંબામાં તો સારું. હા, કોણ કોણ ઉમેદવાર કોણ કોણ છે, ઓળખો છો તમે? આનંદભાઈ પટેલ એક. બીજા આપણા સમાજના જ ઉમેદવાર છે બીજા, ધવલ પટેલ. ઓળખો છો તેમને? તને નહીં ઓળખું. તે તો આવે ને આ ઉમેદવાર. તમારા ગામમાં શું સમસ્યાઓ છે એમ જોવા જઈએ તો? પાણીની, આરોગ્યની? પાણી નહીં મળે. વેચા ચલાવે અમુક તો બટાથી ને એવા. તમે કોને વોટ આપશો? એના જ અમે તો જો એ ચૂંટાઈને આવ્યા તો તમે એમની પાસે શું માંગશો? ગામમાં શું જોઈએ, તમે શું કહેશો? અમારે તો કાંઈ નહીં માગે. અમારે તો ચૂંટાય જ પડે હોડા તો બસ આપલા તો. કેમ આનંદ પટેલ જ કેમ ચૂંટાવવો પડે તમને? કેમ આમ કેમ ચૂંટાવવો જોઈએ? અહીંયા આવે એમ. હા, એટલે તમે ક્યારે મળ્યા છો એમને? હા, મળેલા. હા, શું કીધું તું? તો કઈ નહીં, તો ખાલી મળે એટલા જ. હા, બરાબર છે. બીજા પણ દાદા લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે દાદા તમારું? ભાંજુભાઈ. ભાંજુભાઈ. અહીંયા મોળાઆંબાના જ છો? કેવો માહોલ છે તમારા ગામમાં ચૂંટણીનો? ચૂંટણીનો માહોલ છે કોંગ્રેસને વોટ આપવાનો એમ. કોંગ્રેસમાંથી કોણ ઊભું છે? આનંદ પટેલ. કેમ આનંદ પટેલને કેમ પસંદ કરો છો? એ છે ને એક જ સરકાર કાયમની ચાલે એ બરોબર નથી, એટલે સરકાર બદલવી જોઈએ, એટલે અમે એમને પસંદ કરીએ. શું ગામમાં શું સમસ્યા છે તમારા ગામમાં? પાણીની છે, રસ્તાની બધી જ સમસ્યા છે એમ તો. બોર નથી કે કુવા નથી, શું જોઈએ તમને? છે પણ પાણી નીકળતો નથી અહીંયા, એવું છે પાણીની સમસ્યા. બરાબર. જો તમારા ઉમેદવાર આનંદ પટેલ ચૂંટાઈને આવે તો શું માંગશો એમના પર? પાણી, પછી જે સમસ્યા છે તે માંગીશું. રજૂઆત કરશો એમને? કરીશું. સાંભળશે તમારી રજૂઆતે? સાંભળશે. તમને લાગે છે? હા, લાગે છે. વિશ્વાસ છે તમને? વિશ્વાસ છે મને પૂરેપૂરો. બરાબર. કોને વોટ કરશો? એટલે કોને મત કોને આપશો? આનંદ પટેલ ને, કોંગ્રેસ ને. આપણી સાથે બીજા પણ કાકા છે. શું નામ છે તમારું? લક્ષુભાઈ. કેટલી ઉંમર છે તમારી? આજે શું કરવા તમે અહીંયા આવ્યા હતા? દેવ હવન કરવા. બરાબર છે. કોને પસંદ કરો છો તમે ચૂંટણીમાં? હા, કેમ આનંદભાઈને પસંદ કરો છો? કોઈ કામ હોય તો આનંદભાઈ આવી જાય, કઈ પણ કઈ ને કઈ તકલીફ પડે તો પણ દોડી જાય આવીને. તમે મળ્યા છો ક્યારેક આનંદભાઈને? આનંદભાઈને મળ્યો. હા, બરાબર. બીજા ધવલ પટેલ ઊભા છે, એમને મળ્યા છો? નહીં મળ્યો, તેને નહીં જોયો. હા, બરાબર છે. આપણી સાથે બીજા પણ યુવા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? શું છે તમારું નામ? મંગળભાઈ. તો શું કરો છો તમે? શું કરો છો? પશુપાલન કે ખેડૂત છો? ખેડૂત છે. શું વાવ્યું છે અત્યારે? શું ખેતી શું કરી છે? પાણી નહીં મળે તો બી કંઈ તો કર્યું હશે ને? શું કર્યું છે? વરસાદ પડે પછી પડે એમ.
કોને મત કોને આપશો? ચૂંટણી છે, મળ્યા ક્યારેક? બરાબર છે. શું ગામમાં તમારી શું સમસ્યાઓ છે? કઈ નહીં સમસ્યા મળે તમારા ગામમાં? હે, પાણીની સમસ્યા નથી? હા, શું કરવા આવ્યા હતા અહીંયા? હા, આપણે બીજા કાકા પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું શું કેવું છે એનું. શું નામ છે તમારું? સમલેભાઈ માધુભાઈ. માધુભાઈ, ઓકે. શું આ વખતે કેવો માહોલ છે મોળાંબા ગામમાં? આમ તો આમાં હું હાरून માલ છે કોંગ્રેસને આપવાને મત ને ભાજપમાં હતા તેઓ કોંગ્રેસમાં આવી ગયેલા. કેમ? એ તો એકને એક એને મત આપવાને એટલે ને હવે એમ ને એ લોકો કૌભાંડ બહુ કરેલા એટલે. તમે જે આ લોકસભામાં તો 2 ઉમેદવારો ઊભા છે, પણ આપણા જે પૂર્વ સાંસદ હતા ડોક્ટર કેસી પટેલ, એમને ક્યારેક જોયા છે? નહીં જોયા. એ આવ્યા હતા તમારા ગામમાં? નહીં આવેલા અત્યારે સુધી. તમારા ગામમાં બહુ બધી ભાજપ દ્વારા પેલી બેઠકો થાય છે. એટલે અમારે બેઠક તો એ લોકોએ બહુ કરેલી, પણ એમાં નિહાળ તૂટી ગયેલી તો તેઓ નજર નહીં રાખે ને તેઓ અમે માગણી કરે તો તેઓ ને આપતા છે. અને એ આનંદભાઈ પટેલ છે એટલે એ લોકો આપે, એને આપું તો એ લોકો અહીંયા કઈ ને કઈ કરે એમ. તમને વિશ્વાસ છે આપશે? અમને પૂરેપૂરો વિશ્વાસ છે. બરાબર. શું સમસ્યા છે તમારા ગામમાં બીજી કઈ? અમારે તો આ એક નિહાળ તૂટી ગયેલી એ સમસ્યા છે ને બીજી છે તો આ પાણીના પ્રોબ્લેમ છે વધારેમાં વધારે. દવાખાનાનું કઈ? હા, દવાખાના છે પણ દવાખાના એ મળે જ નહીં એમ. પણ એ આનંદભાઈ આવે એટલે અમે વિશ્વાસ છે કે એ લોકો આવે એમ એટલે કરે એમ. તમે દવાખાને ક્યાં જાઓ છો? એ માનકુનિયા. માનકુનિયા? હા, તો અહીંયાથી તો ખાસું દૂર છે. બહુ દૂર. તો જો તમારો ઉમેદવાર ચૂંટાઈને આવે તો તમે એના પર દવાખાનાની માંગણી કરશો? માંગણી કરું ને નિહાળની હું માંગણી કરું એ લોકોને. એટલે કોંગ્રેસમાં ભાજપમાં હતા તેઓ કોંગ્રેસમાં આવી ગયેલા વધારે વર્ષે એટલે વિશ્વાસ છે પાકો એમ. જીતશે? હા. કેટલા મતોથી જીતશે એવું લાગે છે? એટલે બહુમતી આવે રે. અંદર તમે ટાર્ગેટ ને આપે પણ બહુમતી હું એમ ગણતરી છે. બરાબર છે. આપણે એક દાદા છે એમની સાથે વાત કરીશું. શું નામ છે દાદા તમારું? લાનુભાઈ. લાહનુભાઈ, કેટલી ઉંમર છે તમારી? મારી 70 હે. 70 વર્ષ? હા. તો તમે તો કેસી પટેલ ને જોયા હશે? હા, કેશી પટેલ ને જોયા. નહીં જોયેલા? અને હા. કાં ફરો ને એટલે કાં જોયેલા નથી. હા. અને આનંદભાઈ અહીંયા આવે ને હા. તેને જોયેલો. આનંદભાઈ આવે તેને જોયેલા? તેને જોયેલો, બાકી બીજાને નહીં જોયેલો. મળેલા છો ક્યારેક આનંદભાઈ ને? હા હા, જોયેલો. તે તો અહીંયા આવે ને. હા. હાથ બાત મિલાવ્યો તો તમારી હા, સાથે? મિલાવે. હા. મિલાવે એટલે આપણને મહેમાન તરીકે અમે તેને માનીએ. હા, બરાબર છે. અમે આ લોકો આગળ છે તો ભાજપમાં હતા, હા. અને આનંદભાઈને અમને કઈ બી કામ પડે બોલાવે એટલે અહીંયા આવે એટલે અમને આનંદભાઈને જ મત આપવાનો. બરાબર છે. હા. તમે વોટ કરવા જશો? હા. મતદાન કરવા જશો? હા. હા. શું વાવ્યું છે? શું ખેતરમાં શું વાવ્યું છે? ખેતરમાં કઈ ને આ થોડા થોડા ચોમાસામાં પાક આવે પછી તો કઈ અમારી બાજુ પાણી નહીં એટલે ખેતીનો પાક નહીં આવે એટલે એમ જ ધંધા મજૂરી કરીને જીવે. આજે શું હતું અહીંયા? હા. આજે શું હતું અહીંયા? અહીં તારા આજે દેવ લોકોને આ દેવ કરીએ. આ એક વર્ષમાં હોળીને પાછળ એક દેવ કરીએ ને એ દેવ કરીએ. હા. દવાખાને જવાનું હોય તો પછી કેવી તકલીફ પડે છે તમને? તકલીફ તો પડે શું કરીએ, આ કોરની ગાડી બાડી લઈને આમ જવું પડે તો તકલીફ જ પડે તો પછી જવું જ પડે. તો તમારો આનંદભાઈ ચૂંટાઈને આવશે પછી તમે એને કહેશો કે અમને એક દવાખાનું જોઈએ અમારા ગામમાં એવું? તે તો પછી વિચારે ને થાય તો થાય કે નહીં કેમ તે તો આનંદભાઈ જાણે. આપણને પણ તમે કહેશો ને ખરા ને? કે કહેશો તો ખરા કે નહીં કહેવું? એમને કહેશો તો ખરા ને? હા, કેવું ને. હા. તેને તો કેમ કે અમે કઈ બી વાત તો કહીએ છીએ એટલે તે તો માને જ. હા. આવે તો ચૂંટાજીને આવે તો કર્યા જ કે નહીં. હા. તમને વિશ્વાસ છે કરશે? હા, વિશ્વાસ, પૂરા વિશ્વાસ. હા, બરાબર છે. આપણા સાથે બીજા પણ અંકલ છે. શું નામ છે તમારું? શુકરભાઈ. ક્યાંના રહેવાસી છો? મોળાંબા ગામના જ? હા, બરાબર છે. આજે શું હતું અહીંયા? હવન હતું. હવનમાં શું પેલું કરાય છે? આદિવાસી પરંપરા પ્રમાણે શું હોય છે? પૂર્વજોને પૂજાય છે કેવું? બરાબર. લોકસભાની ચૂંટણી છે, કોણ ઉમેદવાર કોણ છે? આનંદભાઈ છે. ઓળખો છો તમે? મળ્યા છો ક્યારેક? બરાબર છે. એટલે મત એને જ આપશો?
બીજો પણ એક ઉમેદવાર છે આપણો આદિવાસી ધવલ પટેલ, એમને ઓળખો છો? તે આવીને પછી તેને ઓળખે જ નહીં તો પછી આગળ કઈ કરીએ હું. બરાબર છે, બરાબર. તે આવીને તે તો પછી અમે ઓળખીએ છીએ. હા. તેને ને ખોતા હોય ને તાનવી પછી તેને વખત કામ મળે. આનંદભાઈ વાળે અહીંયા કેટલા વખત આવી ગયા, કેટલા વખત મિટિંગ કરી ગયા, એ તેને પૂરેપૂરું મળે. બરાબર છે. અને હાથ બી મિલાવી. તમારી સાથે હાથ મિલાવ્યો હતો? હા, મિલાવ્યું. બરાબર છે. ગામમાં શું સમસ્યા છે તમારા ગામમાં, મોળાંબા ગામમાં જોઈએ તો? આમાં તો નિહાળની બી તકલીફ છે અમારે. કોયલા જેવા ભણવાનું હોય હા. એ તો કઈ બરગર શાળા છે પણ તેમાં જો કઈ તૂટી ગયેલું છે તેને તો કઈ કોઈ જોઈ જ નહીં. હા. ને દવાખાને જવાનું માનકોલે જવા પડે. આ બાજુ તો દવાખાના નહીં મળે, તે પછી ક્લાસ બાજુ જવા પડે, ખાનપુર જવા પડે. બરાબર છે. પાણીની સમસ્યા વધારે દેખાય છે મોળા પછી ગામમાં. અમે પાણીની કાં સમસ્યા છે? પાણીની તો કઈ બી એ જ નહીં મળે. એવું કે? હા, બરાબર. પાણી તો પછી પાણી જ નહીં મળે તો પછી ઉનાળામાં તકલીફ પડે ખરી? કેટલી તકલીફ પડે? ઉનાળામાં તો 2-3 મહિના તો તકલીફ જ પડે. પાણી નહીં મળે, પાણીમાં બી નહીં મળે પછી તમને બરાબર છે. કોને મત આપશો તમે? આનંદ પડે. આપણી સાથે યુવાઓ પણ છે. અહીંયા જે હવાન થઈ રહ્યું હતું એમાં યુવા જે ખરા એ પણ ભાગ લીધો અને આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ જગદીશભાઈ નવલુભાઈ ગામિત છે. કેટલી ઉંમર છે તમારી? વોટિંગ થાય છે તમારું? હા, વોટિંગ થાય છે. આ વખતે કેવો માહોલ છે મોળાંબા ગામમાં? જબરજસ્ત છે. અમને તો પૂરેપૂરો 101% વિશ્વાસ છે કે આનંદભાઈ પટેલ જીતવાના જ છે અને અમે જીતાડવાના જ છે. એને દિલ્હી સુધી મોકલવાના છે. પટેલને જ કેમ પસંદ કરો છો? કેમ કે આ બધા જ કામમાં નાના મોટા ગરીબ બધાને જોતો છે અને બધાને સુખ દુઃખમાં બધા હાથે ફરતો છે, હરતો છે, ફરતો છે, ડગલે ને પગલે ચાલે, એમ બધાનું દુઃખ સમજે. બરાબર છે. આપણે એમને કહેવાની જરૂર નહીં પડે કે આમને જોઈતું છે. એ માહોલ જોઈને, લોકોની પરિસ્થિતિ જોઈને જ આગળ વધે છે અને કામ કરતો છે. તમારા ગામમાં આમ મુખ્ય સમસ્યાઓ શું છે? અમારા ગામમાં સમસ્યા ઘણી છે, પણ અત્યારે આ વિસ્તાર એવો છે કે અહીંયા સૂકો વિસ્તાર, પાણી અંદર મળે જ નહીં. લોકોએ પોતપોતાની ખાનવી બહુ બધાએ બોરિંગ કર્યો પણ તેમાં પાણી નહીં નીકળતું, એટલે 1-2 મહિના પાણીની થોડી ખેંચ પડે, બાકી તો બધું છે. તે સિવાય શિક્ષણ બાબતે તો હવે અહીંયા અમે આગળ પેલી પ્રાથમિક શાળા વર્ગશાળા આવેલી ત્યારે બનાવવાના હતા પણ પેલો પક્ષાપક્ષી બહુ ચાલે કે નહીં, એટલે તેમાં અટવાયેલી છે ભાજપ કોંગ્રેસમાં. હા, બરાબર છે. તો શું તમારો ઉમેદવાર આવશે પછી બધું ઠીક થઈ જશે? અમારા આનંદભાઈ પટેલ એક એવા નેતા બહુ સમજદાર છે, એટલે એ તો લોકોની પરિસ્થિતિ જોઈને જ સમજી જાય, એને કહેવાની જરૂર નહીં હોય. એમને ખબર હોય કે આ વસ્તુને અહીંયા જરૂર છે. બરાબર. ક્યારે મળ્યા છો આનંદ પટેલને? બહુ ઘણી વાર મુલાકાત થઈ ગઈ. શું કહે છે આનંદભાઈ? યુવાઓ માટે શું કહે છે આનંદભાઈ પટેલ? યુવાને એવું કહે છે તમે જાગૃત થાઓ, પોતે આનંદભાઈ પટેલ જ બનો, એમ મેં જ નહીં પણ તમે બી આનંદભાઈ પટેલ જ બનો ને આગળ વધો, એમ જે આપણે આદિવાસીને એ લોકોએ પસંદ કર્યું છે આપણે બધાએ આગળ વધવાનું છે. બરાબર. આપણે નહીં ચાહતા મને કે આદિવાસીઓની જમીન જવાની છે, બગડવાની છે, એટલે નુકસાન તો આદિવાસીઓને જ થવાનું છે, એટલે એ બાબતે બધું લડત લડત આ બધું અટકાવવાનું છે. એમ સામે પણ આદિવાસી સમાજનો જ નેતા છે ધવલ પટેલ, પણ એને તો એના ગામના વતની, તાના મૂળ જે વતની છે, વડીલો છે, એ પણ નહીં ઓળખતા. તો એને મત કેવી રીતે આપવાના જીતાવાને? આપણે એટલી મોટી જવાબદારી કેવી રીતે આપવાની? કેવી રીતે વિશ્વાસ કરવાનો કે એને આપણે મત આપીને એ લોકો આપણું દુઃખ સમજશે, આપણું કામ કરશે? આપણા જે પૂર્વ સાંસદ હતા ડોક્ટર કેસી પટેલ, એમને ક્યારે જોયા છે? એમને તો નહીં જોયા. બરાબર છે. તમારા પણ ગામમાં અમારા માટે તો આનંદભાઈ પટેલ જ ભગવાનના રૂપમાં જ છે. બરાબર છે. બધા જ કામકાજમાં સાથ આપે એટલે બસ. આપણે બીજા યુવા સાથે પણ વાત કરીશું. શું નામ છે તમારું? નામ? ઉમેશભાઈ. ના, ઉમેશભાઈ. શું કરો છો તમે? ખેતી કરો છો? ખેડૂત છો? શું વાવ્યું છે? હમણાં તો કઈ નહીં આવ્યું, ખાલી ચોમાસામાં ડંગારો. એક જ પાક લો છો? કેવો ચૂંટણીનો માહોલ કેવો છે મોળાંબા ગામમાં? બરાબર છે. બરાબર છે. કોણ શું લાગે છે કોણ વિજેતા બનશે? આનંદભાઈ પટેલ. કેમ આનંદભાઈ પટેલ જ કેમ? એ જ આવશે. હા, 100%. કેમ એમને કેમ પસંદ કરો છો તમે? એમાં ખાસ એમ મળ્યા છો ક્યારેક? હા, બરાબર છે. અહીંયા આવે ત્યારે મળીએ. તમને શું લાગે છે તમારા ગામમાં શું હોવું જોઈએ, શું નહીં હોવું જોઈએ? ખાલી પાણીની સમસ્યા છે, એ થાય તો હાલ
એને કેવી રીતે દૂર કરી શકાય તમારા મતે? એને જીતાવીને અમે દૂર કર્યું. હા બરાબર, એ જીતશે તો પછી દૂર થઈ જશે. બરાબર છે. આપણી સાથે બીજા પણ યુવા છે. શું નામ છે? બંટી કુમાર. બંટી કુમાર, શું કરો છો તમે? હમણાં ઘેરે જ છો, ડ્રાઇવિંગ કરું છું, ઓકે, ગાડી ચલાવું છું. બરાબર બરાબર. એટલે લાંબા મુસાફરી કરો છો, લાંબી. શું લાગે છે આ વખતે ચૂંટણીમાં કેવો 101% આનંદ પટેલ જ છે આપણે તો, એ જ જીતવાનો છે. એમાં સામેનો જો ઉમેદવાર છે એને કોઈ ઓળખતું નથી ને એનો મળે હો નહીં હોય. એને આધાર કાર્ડમાં જો પાન કાર્ડમાં એનો મળે જ નહીં, સુરતનું બતાવતું છે એમાં. પણ એણે તો વલસાડમાંથી ફોર્મ ભર્યું છે. તો એ જ, પણ એ લોકોની સરકાર એ તો બધું કરી શકે, બરાબર કે? એટલે એ તો બધું કરી લે, પણ એમ હોય જીતવાનો મળે જ નહીં. જો તમારા ગામમાં એ આવશે ને લાસ્ટમાં કઈ લોભામણી જાહેરાત કરશે તો તમે શું કરશો? અમારા ગામમાં કોઈ નહીં લો ભાઈ. એને નાના છોકરાઓ કહે કે ભાઈ આપણે એક જ ચાલે, આનંદભાઈ ચાલે. એને કોઈ એમ તો ઓળખતું મળે જ નહીં, એટલે જીતે નહીં. આપણી સાથે બીજા પણ યુવા છે. શું કહેશો? શું નામ છે તમારું? આશીષભાઈ, શું કરો છો? ખેતી કરો છો. શું લાગે છે, કેવો માહોલ છે તમારા ગામમાં? સારો છે. હા, તમે કોને વોટ કરશો? કેમ એમને આપશો? પાણીની તકલીફ દૂર થશે લાગે છે તમને? વિશ્વાસ છે? હા, બીજા ઉમેદવાર છે એમને ઓળખો છો? અત્યારે તો ફોટોમાં ને પેલા આપણે લગ્ન ગીતોમાં તો એક જ ચાલે છે, એવું ગીતો વગાડે છે. તમે ક્યારેક એવા ગીત પર નાચ્યા છો? લગ્નમાં જાય કે નહીં? ત્યારે એવા ગીતો વાગે કે નહીં? મોળાંબામાં નથી વાગતા? બીજા ધવલભાઈના વાગે છે કે નહીં વાગતા? હા, એટલે આનંદભાઈના જ ગીતો પર નાચો છો તમે. બરાબર છે. શું નામ છે તમારું? બીજા પણ યુવા છે. સંદીપભાઈ, શું કરો છો? હા, ખેતી કરો છો. શું લાગે છે, કોણ જીતશે? આનંદભાઈ પટેલ. હા, જોયા છે તમે ક્યારેક કે મળ્યા છો? જોયા છે. મળેલા છો ક્યારેક? ક્યાં અહીંયા આવેલા હતા? શું લાગે છે, જીતી જશે? કેટલા વોટથી જીતશે? બહુમતીથી. તમારા ગામની જે સમસ્યાઓ છે પાણીની, એ આનંદ પટેલના જીત્યા પછી દૂર થશે ખરી? લાગે છે તમને? થશે. ને નહીં થાય તો શું કરશો? હે, કઈ નહીં. આપણી સાથે બીજા પણ યુવા છે. શું નામ છે? મનીષભાઈ. આપણે કીધું એમ, જો તકલીફ દૂર ના થાય, આનંદભાઈ જીતીને આવે લોકસભાના, લાગે છે તમને? લાગે છે. કેવો માહોલ છે તમારા ગામમાં? એવું કે ગામની સમસ્યાઓ શું શું છે તમારા મતે? રસ્તાની તકલીફ છે. આ વડીલોએ કીધું કે દવાખાને બહુ દૂર દૂર જવું પડે છે. તો એ સમસ્યા દૂર થવી જોઈએ કે નહીં? થવું જોઈએ ને. હા, બરાબર છે. શું લાગે છે, આનંદ પટેલ જીતી જશે? જીતી જશે 101%. હા, કેમ? સામે ભાજપ છે. કઈ નથી, આનંદ પટેલ જ આવે, એક જ ચાલે, આનંદ પટેલ. હા, હા હતા યુવાઓ. આપણે હવે લાસ્ટમાં એક ભાઈ સાથે પણ વાત કરીશું. એમનું શું કહેવું છે? ઉભા ઇન્ટરવ્યૂ કે મુલાકાત કરીને થાકી ગયો એટલે બેસી ગયો છું. કેવો માહોલ છે આ વખતે મોળાંબામાં? તમે ક્યાંના છો? મોળાંબાના? હા, કેવો માહોલ છે? હા, કેમ આનંદ પટેલ જ કેમ મોળાંબામાં? બધાએ તમને લાગે છે આ આનંદ પટેલના જીત્યા બાદ તમારા મોળાંબા ગામની સ્થિતિમાં પરિવર્તન આવશે? શું સમસ્યાઓ દેખાય છે મોળાંબા ગામમાં? શિક્ષણની સમસ્યાઓ ખરી? એની તમે ક્યારે રજૂઆત કરી તાલુકામાં? આનંદભાઈને કીધું હતું? એમણે શું કીધું પછી? કે વાયદો કર્યો કે શું કર્યું? એટલે એ સત્તામાં આવે તો થાય એવું તમને લાગે ને? બરાબર છે. આરોગ્યનું કેવું છે અહીંયા મોળાંબા ગામમાં? વડીલોએ કીધું કે અમારે દૂર દૂર સુધી જવા પડે.
શું તમને લાગે છે આનંદભાઈ ઉમેદવારી કરી રહ્યા છે અને જીતી જાય તો તમારા મોળાંબા ગામની સમસ્યાઓ દૂર થશે? અને જો મેં પેલા યુવાને પૂછ્યું તેવું જો ના થાય તો તમે આનંદભાઈને કહેશો કે શું કહેશો? હા. તમે આ પૂર્વે જે આપણા સાંસદ હતા ડૉક્ટર કેસીભાઈ પટેલ, એમણે ક્યારે આ વિસ્તારની મુલાકાત લીધી ખરી? ત્યાર સુધી તો અહીંયા આવેલા જ નહીં. આ કદાચ વાંસદા તાલુકાના જે છેવાડાના ગામડા હશે એટલે કદાચ એમનો આટો ન થયો હોય કે પછી એમની ઈચ્છા ન હોય એવું પણ બની શકે. જો એ ફરીથી કદાચ સભા પેલું કરવા આવે આ વખતે મોળા આંબા ગામમાં તો શું કહેશો? કઈ નહીં કહેવાય. આ હતા મોળાંબા ગામના સ્થાનિકજનો જેમણે આપણને આ વખતે આપણા શું એ ગામના સવાલો છે અને કઈ કઈ સમસ્યાઓ છે, એમના મનપસંદ ઉમેદવાર કોણ છે અને આનંદભાઈને જ એ લોકો કેમ પસંદ કરે છે, જો આનંદભાઈ ચૂંટાઈને આવે તો એમની શું માંગ છે, એ તમામ પ્રકારે એમણે માહિતી આપી અને લોકચર્ચામાં એમણે જે ગામની મૂળ સમસ્યાઓ હતી એમની વાતો કરી. અહીંયા હવન હતું અને અહીંયા જે પૂર્વજોને પૂજવાની જે પરંપરા છે આદિવાસી સમાજની એ કરી રહ્યા હતા. આપણે એમની લોકચર્ચામાં મુલાકાત લીધી અને તમામ વડીલો, યુવાનો અને દરેક પ્રકારના જે સ્થાનિકો છે એમની સાથે આપણે વાતો કરી. હવે આગળ આ જ ગામના અલગ અલગ વ્યક્તિઓ સાથે પણ વાતો કરીશું અને જાણીશું કે આ વખતે જે વર્તમાનમાં લોકસભાની જે ચૂંટણી છે એમાં લોકો શું વિચારી રહ્યા છે અને લોકો કોને વોટ કરશે અને કેમ વોટ કરશે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.